હાલો મિત્રો, ભીખાભાઈ ગડાદરા સિચ્ચરવાળાના સૌને જય મસ્તરામ. બીજું ખુશાલી સાથે જણાવતા મને આનંદ થાય છે કે આજની આ પવિત્ર પાવન ભૂમિ સિત્રા ધામની અંદર પૂજ્ય મસ્તરામ બાપાની આજે 35મી પુણ્યતિથિ હોય અને પૂજ્ય બાપુએ એક જ આસન પર બેહી અને જેણે એક આસન પર બેહીને હરિની હારે જેણે તાર લગાડ્યો હોય એવી આ ભાવેણાની ભૂમિ ઉપર એવા સંતો મળ્યા છે. આજ ઈ સંતોની આપણી પર કૃપા છે ત્યારે આજ બધાએ હું તમે બધાએ મળી આટલી બહોળી સંખ્યામાં બાપુના દર્શનનો લાભ, હરિહરનો લાભ લઈ રહ્યા હોય આ બધી સંતોની કૃપા છે. તો આજે આ બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે મેં એક મારા શબ્દોથી જે બાપુને લાડ લડાવ્યા, મારી આ વાણીથી બાપુને ભજન બહાર પાડ્યું. રૂડી આવી તિથિ આવી મસ્તરામ બાપાની અને એમાં મને સાથ આખો કૈલાસબેન ઠાકોરે. તો આજે મેં અહીંયા સિત્રા આવી અને જાણ્યું કે ભાઈ આ ભજન બન્યું છે, મારી જે કાલે ગયેલી વાણીથી રજૂ કર્યું એ બધાને ગમ્યું છે. તો આજે અહીંયા જોઈ રહ્યા છો આ મોટી મોટી ઉંમરના બહેનોને પૂછો કે ભાઈ આ ભજન ગાયું કેવું તમને લાગ્યું? ભજન અમને બહુ સરસ લાગ્યું. આવું ને આવું સદાય ગાતા રહો એવી અમારી અપેક્ષા છે. તો બધાને પ્રેમથી ભાવથી આ ભીખાભાઈ ગડાદરાના જય મસ્તરામ. આ બધાય બહેનોએ કીધું કે ભાઈ ખૂબ સારું ભજન મળ્યું. ઈ આ મોટી મસ્તરામ બાપાની કૃપા, બીજી કાંઈ કૃપા નહીં. તો બધા લોકો આ ભજનને જોજો. યુટ્યુબનું નામ છે શિવમ દેવગણા. બોલો